Okay, new method, min min max, max min max. Page number 66, 67. એના પર એ મેથડ આપેલી છે. એનો આપણે ક્વેશ્ચન જોઈએ એટલે ખ્યાલ આવશે. પેજ નંબર 104, ક્વેશ્ચન 33. પેજ નંબર 104, ક્વેશ્ચન 33. આ જે છે ક્વેશ્ચન 33, તો તેમાં જો આ ક્વેશ્ચનમાં પહેલાં તો એ જો કે મેક્સિમમ એમાઉન્ટ છે તે કેટલી છે ટેબલમાં? હા, એટલે ક્વેશ્ચન 33માં 41 છે મેક્સિમમ એમાઉન્ટ. તો એની રો ને એની કોલમ એમાં આપણે જોતા જવાનું છે. ચાલો, સૌથી પહેલાં તો C1,
41 મેક્સિમમ છે. રો કોલમ તો 41 એની રોમાં જુઓ મિનિમમ એમાઉન્ટ, મિનિમમ કોસ્ટ 18. એમાં કેટલા એલોકેશન પોસિબલ છે તો કે અહીંયા 12 or 19 which ever is less. The 12 or 19 whichever is less. 12. Hello, 12 into 18. Column 17. 17 એમાં 11 or 15 whichever is less. $11 187. ઓકે, આપણે અત્યારે જે મેથડ યુઝ કરે છે તેનું નામ છે મીન મિન મેક્સ. મીન મિન મેક્સ. મીન એટલે મિનિમમ. તો આ બંને મલ્ટિપ્લિકેશન છે 216 ને 187. એમાં મિનિમમ એમાઉન્ટ, એમાં જે મિનિમમ એમાઉન્ટ હોય તે આપણે સિલેક્ટ કરવાનું, એટલે કે 187 બરાબર, એટલે કે 17. આમાં આપણે એલોકેશન કરવાનું છે 11. ઓકે, 15 minus 11 43 minus 11 32. હવે મીન મિન મેક્સમાં કેવું કે આપણે જે મલ્ટિપ્લિકેશન નાનું હોય તે સિલેક્ટ કર્યું, એનાથી ઉલટું સપોઝ મેક્સ મિન મેક્સ હોય તો જે મોટું હોય તે સિલેક્ટ કરવાનું, મેક્સમાં મેક્સિમમ સિલેક્ટ કરવાનું, મીનમાં મિનિમમ સિલેક્ટ કરવાનું. બસ આટલો જ ફેર છે, બાકી બધું સેમ જ છે. ઓકે, એટલે અહીંયા આપણે મીન મિન મેક્સ એટલે 187 સિલેક્ટ કરશું. સેકન્ડ, પછી આ 41 છે એની રોમાં જુઓ, તેની રોમાં 18 into 12 કોલમમાં 17 હતો તે તો નીકળી ગયું, એટલે હવે 23 into 4 બરાબર. 23માં કેટલા એલોકેટ કરી શકે તો કે 4. આ બંને મલ્ટિપ્લિકેશન જુઓ, that 216 ને 92. 216 or 92 whichever is less, જે ઓછો હોય તે બંનેમાંથી જે ઓછો હોય તે સિલેક્ટ કરવાનું, એટલે કે 92. એટલે કે 23 into 4. 23 into 4 9 28. ચાલો, આ 41 હતો મેક્સિમમ, તે તો કેન્સલ થઈ ગયો, નીકળી ગયો. હવે બીજો મેક્સિમમ જો તો આ 17 18 14 32 27 18, એમાં મેક્સિમમ છે 32 છે મેક્સિમમ. એની રો ને એની કોલમ, તો 32ની રોમાં જુઓ તો 18, આ 18 છે.
ઓકે, તો 18માં કેટલા એલોકેટ કરી શકે? 18 ઇન્ટુ 12. કોલમ 32ની કોલમમાં 17 એક જ છે, એમાં કેટલા એલોકેટ કરી શકે? 6. એટલે 17 ઇન્ટુ 6, 102. એટલે 216 or 102, which ever is less? 102. ચલો 32 હતો એ બી કેન્સલ થઈ ગયો. હવે આ બધામાં મોટો કોણ છે? તો કે 27. 27 એની રો, એની કોલમ. રોમાં 18 ઇન્ટુ 12, કોલમ 18. કોલમમાં બી 18 જ છે, એમાં કેટલા આવશે? તો કે 10 ને આમાં 3, 10 or 3, whichever is less. 54. અહીંયા 216 અને અહીંયા 54. 3. રો કેન્સલ. 10 minus 3, 7. 19. ઓકે, બસ હવે તો છેલ્લું જ છે. તો 18માં આપણે કેટલા એલોકેટ કરી શકીએ? 12. 19 minus 12, 7. લાસ્ટ 27, 7. એની રો કોલમ બંને કેન્સલ થશે, કોલમ અને રો. ઓકે, હવે એનો ઝેડ. બોલો આન્સર. ₹840. 840. મીન મેક્સ. હવે મેક્સ મિન મેક્સ. પાછો ટેબલ બનાવો. તો આખો ક્વેશ્ચન ફરીથી મેક્સ મિન મેક્સ થઈ.
પેલામાં આપણે છે તે મિનિમમ મલ્ટિપ્લિકેશન લેતા હતા, અહીંયા મેક્સિમમ મલ્ટિપ્લિકેશન લેવાનું, બાકી બધું સેમ જ છે. ઓકે, આ બધામાં મેક્સિમમ છે 41. 41ની રોમાં જુઓ તો 18, એમાં કેટલા એલોકેટ કરી શકે તો કે 12. 18 into 12 is equal to 216. કોલમમાં 17. 17માં એલોકેટ કરી શકે 11. 17 into 11 187. હવે આપણી મેથડનું નામ છે મેક્સ મિન મેક્સ. ઓકે, મેક્સ એટલે કે મેક્સિમમ. તો મેક્સિમમ આ બંને મલ્ટિપ્લિકેશન આ એક આ છે ને એક આ છે, 216 અને 187. 216 અને 187માં જે મેક્સિમમ હોય તે સિલેક્ટ કરવાનું, મેક્સિમમ 216. પહેલામાં ઉલટું હતું, પહેલામાં મિનિમમ લેતા હતા 187, અહીંયા મેક્સિમમ લેવાનું છે 216, બાકી બધું સેમ ટુ સેમ છે. ઓકે, એટલે 18માં આપણે એલોકેટ કરવાના છે 12. કોલમમાં છે એટલે કોલમ કેન્સલ થાય. 19 minus 12 એટલે 7. 43 minus 12 is equal to 31. બધું સેમ જ છે. ઓકે, એટલે જે આ 41 છે તો 41ની રોમાં જુઓ તો હવે રોમાં મિનિમમ કેટલા છે? આ 27. 27માં કેટલા એલોકેટ કરી શકે તો કે 10 or 7, which ever is less. તો 27 into 7 189. 17 into 11 187. 189 187, which ever is more, જે વધારે હોય તે લેવાનું છે. પહેલામાં જે ઓછો હતો તે લેતા હતા, અહીંયા જે વધારે હોય તે લેવાનું 189. -31 minus 7 is equal to 24. ચાલો 41 કેન્સલ થઈ ગયા. હવે આપણી પાસે કેટલા અવેલેબલ છે તો કે 21 16 17 17 18 23. આ બધા મેક્સિમમ છે 23. ઓકે, 23 એની રોમાં જુઓ તો 17, એમાં કેટલા એલોકેટ કરી શકે તો કે 6. 102. 23 એની કોલમમાં છે 17. 17માં એલોકેટ કરી શકીએ 11. which ever is more, જે વધારે હોય તે એટલે કે આ 102 અને 187 એમાં જે વધારે હોય તે એટલે કે 187.
એ રોની અંદર છે, રો કેન્સલ થાય 15 માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 4 બરાબર, એટલે 24 માઇનસ 11 એટલે 13. ઓકે, હવે તો તમે જુઓ એક સિંગલ રો છે, સિંગલ રો એટલે કે સેકન્ડ નંબરની રો છે, બસ એટલું જ છે. જ્યારે કોઈ સિંગલ રો હોય કે સિંગલ કોલમ હોય ત્યારે આપણે ડાયરેક્ટ જ એલોકેશન કરવાનું, પ્રોસિજરમાં જવાની જરૂર નથી. હવે કોઈ પ્રોસેસ નહીં આવશે. હવે સેકન્ડ રો છે તો સેકન્ડ રોમાં મિનિમમ છે 17, 17માં 6 કોલમ કેન્સલ, 13 માઇનસ 6 7, 13 માઇનસ 6 7, પછી છે 18, 18માં 3 એ કોલમ કેન્સલ, 7 માઇનસ 3 4, લાસ્ટ 23 4. તેની રો અને કોલમ બંને કેન્સલ થશે, રો અને કોલમ કેન્સલ, 4 કેન્સલ. બસ હવે એનો ઝેડ 17 into 11, 17 into 6, Z. $840. 840. અહીંયા બંનેમાં 840 આવે છે, એટલે એવું એનો મતલબ એવો નથી કે દર વખતે સરખું જ આવવું જોઈએ, અલગ અલગ આવી શકે. અહીંયા 840 છે તો પેલામાં 760 હોય કે ગમે તે હોય, એ તો બાય ચાન્સ આ ક્વેશ્ચનમાં સેમ આવે છે, બાકી સેમ આવે એવું જરૂરી નથી, એટલે વસ્તુ ધ્યાન રાખજો. અલગ અલગ આવી શકે ને સરખો બી આવી શકે. ઓકે, આ ક્વેશ્ચનમાં કોઈને ડાઉટ હોય તો પૂછી લો, કોઈને કોઈ ક્વેરી હોય નહીં સમજ પડી હોય તો પૂછી લો. એના જેવો આપણે બીજા જોઈએ એટલે ખ્યાલ આવશે. હવે છે તે એ નંબર 118 ઉપર 66. March 2009. એક્ઝામ્પલ નો દાખલો છે. અચ્છા, કઈ સેમ જ આન્સર બી સેમ છે કે એક્ઝામ્પલ 7 68 પેજ પર વાંધો નહીં. માં લખેલું બી સેમ. હા હા, કશો વાંધો નહીં, આપણે જોઈ લે, કારણ કે એ લોકોની મેથડ ને આપણી મેથડ આખી અલગ જ છે. એ લોકોની મેથડ જોઈ લો ને આપણી મેથડ જોઈ લો. એ લોકોની લાંબી લાંબી વાર્તા લખેલી છે, આપણું શોર્ટ એન્ડ સ્વીટ છે.
મીન મિન મેક્સ એટલે આપણે મિનિમમ ઉપર ફોકસ કરવાનું છે. હાઈએસ્ટ ફિગર છે 51. 51 એની રોની અંદર જુઓ તો 12. 12માં આપણે કેટલા એલોકેટ કરી શકીએ? બોલો 22 ને 40 એટલે 12 ઇન્ટુ 22 264. column 18 into 30 540. હવે આપણે અત્યારે મીન મેક્સ કરી રહેલા છે તો આ બંનેમાં એટલે કે 264 ને 540 એમાં જે મિનિમમ હોય તે મિનિમમ 264 તે આપણે સિલેક્ટ કરવાના એટલે કે 12 એમાં 22 40 minus 22 18. ને આ બાજુ 123 minus 22 101. હવે 51 એની રોમાં જુઓ તો 17 into 18 તો 306. 18 into 30 540 ને 306 એમાં જે મિનિમમ હોય તે અત્યારે મેક્સ મિન મેક્સ હોય તો આપણે જે મેક્સિમમ હોય તે જોવાનું, અહીંયા મિનિમમ હોય તે જોવાનું. ઓકે એટલે 17 into 18 રો આપણે કેન્સલ થશે 35 minus 18 17. એટલે 17. ઓકે 101 એમાંથી આપણે 18 કટ કરીએ એટલે 83. ચાલો એટલે આટલું ફિનિશ થઈ ગયું. 51 કેન્સલ થઈ ગયા. હવે મેક્સિમમ જો તો મેક્સિમમ 32. 32 ની રોમાં જુઓ તો 12 મિનિમમ કોસ્ટ 12 એમાં કેટલા એલોકેટ કરી શકે તો કે 25 એટલે 12 into 25 is equal to 300. આ બાજુ 32 ની કોલમમાં જુઓ તો 18 ને 30 540. ઓકે આ બંનેમાં જે મિનિમમ હોય મિન મેક્સ છે જે મિનિમમ એટલે કે 300. 12 into 25 53 minus 25 28. 28. 83 minus 25 is equal to 58. ચલો હજી આ 32 છે. 32 ની રોમાં જુઓ તો 28 એમાં એલોકેટ કરી શકીએ 17 476 એમાં 18 into 30 બંને મલ્ટિપ્લિકેશનમાં જે લોએસ્ટ હોય તે લોએસ્ટ મલ્ટિપ્લિકેશન 476. કયા 28 માં આવે ને સર? એક મિનિટ
આપણે પેલું એ માં 17 માં 17 28 minus 17 11 58 minus 17 41 તો 41 હવે છે બસ હવે સિંગલ કોલમ છે સિંગલ કોલમ તો તેમાં 18 માં આપણે એલોકેટ કરી શકીએ 30 રોની અંદર છે એટલે 11 આમાં હવે લાસ્ટ 11 છે તે 11 રો અને કોલમ બંનેમાં ઝેડ શોધો અંદર આન્સર આપેલો છે તે રીતે 22 38 થવો જોઈએ હા થઈ ગયું સેમ ક્વેશ્ચન મેક્સ મિન મેક્સ ખુશી કાઢો હવે હા સર બુકમાં જે મેથડ છે તે જુઓ ને આપણી મેથડ જુઓ આખી અલગ જ પડશે ને એ લોકોની બધી લાંબી લાંબી વાર્તાઓ લખેલી છે એ વાંચશો તો બી બહુ ખ્યાલ આવશે નહીં ફિફ્ટી પર એની રોમાં છે 12 12 into 22 264 column 18 50 540 હવે આપણી મેથડ છે મેક્સ મિન મેક્સ મેક્સ તો મેક્સિમમ જે હોય તે 540 540
51 એમાં 12 32 11 32 માં 11 352 બંને મલ્ટિપ્લિકેશનમાં મેક્સિમમ મલ્ટિપ્લિકેશન 352 અહીંયા 264 છે એટલે આમાં આપણે એલોકેટ કરીએ 11 53 minus 11 42 પછી છે 28 ની રોમાં 12 into 25 300 માં 17 28 ની કોલમમાં 17 into 35 595 તો 300 ને 595 which is more જે વધારે હોય તે લેવાનું એટલે 595 હવે હાઈએસ્ટ છે 22 એની રોમાં જો તો 12 into 25 કોલમમાં જો તો 12 into 5 which is more રો વાળું લેવાનું છે Twelve into 25 okay 42 minus 25 is 17 બસ હવે તો સિંગલ રો અને સિંગલ કોલમ છે તો સિંગલ રોમાં અહીંયા છે તે 5 ને અહીંયા છે તે 17 કેન્સલ અને z સુધી કરો 221 221 આ લખાઈ જાય તો એની સામેનો ક્વેશ્ચન છે તે જુઓ 68 એમાં ખાલી એક જ છે મીન મેક્સ બે નથી શોધવાના ખાલી એક જ શોધવાનું છે મીન મેક્સ अच्छा रो कॉलम ટેલી કરો થાય છે રો કોલમ ટેલી ના સર
શું ઘટે છે? રો કે કોલમ? સપ્લાય બાજુ 40. એક મિનિટ, એટલે આ બાજુ થાય છે 80 પ્લસ 25, 105 ને આ બાજુ થાય છે 75 પ્લસ 20 પ્લસ 50, 145. રો એડ કરવી પડશે. રો આપણે એડ કરીએ O4. O4 આપણે એડ કરવો પડે. કેટલા ઘટે છે? 40. ટોટલ કેટલું થાય છે? 145. ઓકે, આમાં મેક્સિમમ છે 9. એની રોમાં જુઓ તો 4 into 20, 80. આપણે મીન મેક્સ ભણી રહ્યા છે. ખાલી એક જ શોધવાનું છે, બે નથી શોધવાનું. કોલમમાં જુઓ તો 0. 0માં આપણે કેટલા લોકેટ કરી શકીએ? 40. 0. આપણે તો જે ઓછું હોય તે જ લેવાનું, એટલે અહીંયા આપણે લોકેશન કરવાનું છે 40. હવે 9માં 4 into 20. એની કોલમમાં જુઓ તો 5 into 10. જે મિનિમમ હોય તે એટલે કે 50. અહીંયા રહેશે 5 ને આમાં આવશે 95. બસ હવે મેક્સિમમ છે 6. એની રોમાં 4 into 20, કોલમમાં 3 into 5. ઓકે, હવે છે 6. એમાં 4 into 20, કોલમમાં 5 into 10, 50. બસ હવે તો સિંગલ રો છે. સિંગલ રો છે તો તેમાં ડાયરેક્ટલી અહીંયા આવશે 20, અહીંયા આવશે 60.
કેન્સલ. ઝેડ શોધો. અંદર આન્સર આપેલો છે 555 આવે છે. યસ સર આવે છે. કોઈને કઈ એમાં ડાઉટ્સ હોય તો બોલો. ને ડાઉટ્સ નહીં હોય તો તમે જઈ શકો. તમને ડાઉટ્સ નહીં હોય તો જઈ શકો છો.